બનાસકાંઠાની અંદર ભાજપના ઉમેદવાર દ્વારા નામાંકન પત્ર ભરવામાં આવી ચૂક્યું છે। બનાસકાંઠાથી સમાચાર। બનાસકાંઠાના ભાજપ ઉમેદવારે પણ હવે સત્તાવાર રીતે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે। નામાંકન પત્ર તેમના દ્વારા ભરવામાં આવ્યું છે। ડોક્ટર રેખાબેન ચૌધરીએ પણ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે। જેઓ બનાસકાંઠાથી ભાજપના ઉમેદવાર છે અને તેઓ ચૂંટણી લડવાના છે। રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે અને તેઓની ઉપસ્થિતિની અંદર તેમના દ્વારા નામાંકન પત્ર ભરવામાં આવ્યું છે। ખાસ કરીને રોડ શોનું પણ આયોજન ભવ્ય કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો પણ તેની અંદર જોડાયા હતા। જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારા પણ લાગ્યા હતા અને આ નારાની સાથે જ રેલી આગળ વધી હતી। ડોક્ટર રેખાબેન ચૌધરીએ પણ હવે ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે। બનાસકાંઠાથી બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર છે તેઓ અને તેમના દ્વારા હવે નામાંકન પત્ર પણ ભરવામાં આવ્યો છે। રોડ શોમાં હજારોની સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા હતા। ભાજપના અનેક કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા। રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની હાજરીની અંદર બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે। નામાંકન પત્ર તેમના દ્વારા વિજય મુહૂર્તની અંદર ભરવામાં આવી ચૂક્યું છે। બનાસકાંઠાના ભાજપના ઉમેદવારે પણ હવે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। રોડ શો પણ યોજ્યું હતું। રોડ શોની અંદર હજારોની સંખ્યામાં કાર્યકરો ભાજપના ઉપસ્થિત રહ્યા હતા। અનેક આગેવાનો પણ જોડાયા હતા। રાજસ્થાનના સીએમ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતિની અંદર જ આ રેલીનું આયોજન થયું હતું। જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારા સાથે આ ભવ્ય રેલી આગળ વધી હતી અને ત્યારબાદ ડોક્ટર રેખાબેન ચૌધરીએ ઉમેદવારી પત્ર પણ ભરી દીધું છે। બનાસકાંઠાની અંદર ભાજપ ઉમેદવાર દ્વારા ફોર્મ ભરી દેવામાં આવ્યું છે। રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અનેક ભાજપના અગ્રણીઓ, નેતાઓ અને હોદ્દેદારો, પદાધિકારીઓ પણ ખાસ હાજર રહ્યા હતા। બનાસકાંઠાના ભાજપના ઉમેદવારે પણ હવે સત્તાવાર રીતે ઉમેદવારી પત્ર ભરી દીધું છે। ડોક્ટર રેખાબેન ચૌધરી જેઓ જ્ઞાનીબેન ઠાકોર સામે લડવાના છે તેમના દ્વારા હવે ફોર્મ પણ ભરી દેવામાં આવ્યો છે અને રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેઓની ઉપસ્થિતિમાં તેઓના દ્વારા નામાંકન પત્ર ભરવામાં આવ્યું છે। ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રોડ શોનું આયોજન પણ વિશેષ કરવામાં આવ્યું હતું જેની અંદર જય શ્રી રામના નારા પણ લાગ્યા હતા અને સાથે જ ભારત માતા કી જયના નારા સાથે આખી રેલી ગુંજી ઉઠી હતી। ડોક્ટર રેખાબેન ચૌધરીએ પણ હવે સત્તાવાર રીતે વિજય મુહૂર્તની અંદર નામાંકન પત્ર ભર્યું છે।